કૃણાલભાઈ, આપણે આજે કોઇન્સિડન્ટલી 1 જુલાઈ છે 2026ની, અને જીએસટી કાયદા 9 વર્ષ પૂરા થયા એક્ઝેક્ટલી આજે. તો જીએસટી આવ્યા પછી તમને એવું લાગે છે કે લોકોમાં ગૂંચવણ વધારે વધી છે કાયદા બાબતની, અને એની જીએસટીની કાયદાની જાણકારી પણ બહુ ઓછા લોકો પાસે છે, એટલે એને માટે જીએસટીમાં જે એક્સપર્ટ છે, એક્સપર્ટાઇઝ છે, કર્યું છે જેણે, એને વધારે સારો સ્કોપ છે? યસ, આમાં ઘણો સારો સ્કોપ છે. હું આને બે રીતે ઇવેલ્યુએટ કરું છું. જનરલી જે જીએસટીનો કાયદો છે, ફ્રાન્સ, કેનેડા એક તરીકે યુરોપિયન કન્ટ્રીનો કાયદો છે, જે ભારત દેશમાં ઇમ્પ્લિકેશન કરતાં આજે હું સમજું છું કે ઓલમોસ્ટ 20 વર્ષ જેવું સેટઅપ ચાલતું હતું ને 9 વર્ષ પછી 2017માં એનું ઇમ્પ્લિકેશન થયું. વાજપેયી સરકાર હતી ત્યારથી આ એમને એસેમ્બલીમાં પ્રસ્તાવ મૂકેલો. ફેડરલ સિસ્ટમના કારણે હ ના કરીને આ કેસ એવો થઈ ગયો એટલે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તકે પછી જીએસટીની રિબિન 2017 1 જુલાઈ રાતના ટાઈમ પર એને રિબિન કાપવામાં આવીને જીએસટીનું ઇમ્પ્લિકેશન થયું. જીએસટીનું પહેલું જે ડેફિનેશન હતું કે સરળીકરણ, જે મલ્ટિપલ જે ટેક્સેશન હતા, જેમાં સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, એન્ટ્રી ટેક્સ, એવા ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સ હતા, એક્સાઇઝ ડ્યુટી તમે કહી શકો છો, એ બધાને મર્જ કરીને એક કાયદો બનાવવામાં આવ્યો. એટલે વિઝન એવું હતું કે આટલા બધા કમ્પ્લાયન્સ કરવા, આટલા બધા ટેક્સીસ ફાઇલ કરવા અને દરેકના અલગ અલગ કન્સલ્ટન્ટ હાયર કરવા, ત્યારે લાગ્યું કે ભાઈ એક જ રિફોર્મમાં આપણે આને લાવીએ તો વન નેશન વન ટેક્સ તરીકેના ઇમ્પ્લિકેશન કર્યું. પહેલી થિંગ, સરકારે બહુ બધા પ્રયાસ કર્યા. 9 વર્ષ તમે એની જર્ની કહો ને તો સોફ્ટવેરથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને બહુ બધી વસ્તુ ડેવલપ કરી, પણ અનલેસ હજુ બી લેક ઓફ છે. કાયદો આખો ઇંગ્લિશમાં છે, નંબર 1. ઇન્ડિયામાં મેજોરિટી હિન્દી અને લોકલ ડેફિનેશન પ્રમાણે લોકો કાયદો સમજતા હોય છે. આના માટે બહુ પ્રોફેશનલિઝમ થવું બી જરૂરી છે. એટલે વિધાઉટ પ્રોફેશનલિઝમ આ કાયદો અને સમજવો અને એને બિઝનેસમાં ઇમ્પ્લિકેશન કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પણ છે. એટલે એના માઇનસ પોઈન્ટ પણ આ છે. એટલે ડુઈંગ ઇઝી નથી કે ભાઈ તમે જાતે પણ ભલે તમે એમકોમ હોઈ શકો, બીકોમ હોઈ શકો, કે એવી સારી ડિગ્રી ધરાવતા હોય કે એઝ અ સાયન્સના સ્ટુડન્ટ હોય, પણ તમે પણ એ વાંચીને સમજીને ઇમ્પ્લિકેશન નથી કરી શકતા. એટલે તમારે પ્રોફેશનલની હાયર મસ્ટ બી રિક્વાયરમેન્ટ છે. હવે એ કોસ્ટિંગ નાના વેપારી પર વધતું છે, નંબર 1. બીજી વસ્તુ, નાના જેટલા બી એસએમઈ ક્લાયન્ટ છે, એમએસએમઈ ક્લાયન્ટ છે, હવે એ દરેક વસ્તુ એફોર્ડ નથી કરી શકતા કમ્પેર ટુ બિગ જાયન્ટ. હવે બિગ જાયન્ટ એ ઇન હાઉસ સીએ બી રાખી શકે છે, એમના સેલરી, એમના પેકેજ પણ સારા આપી શકે છે, એટલે એમને સમજીને એમના બિઝનેસમાં સારી રીતે ગ્રો કરી શકે. તેની સામે નાના જેટલા બી કિરાના સ્ટોર તમે ગણો, નાની નાની દુકાન ચલાવતા કરો કે જે હાર્ડલી વર્ષમાં 1 કરોડ ટર્નઓવરનું કામકાજ કરે છે, એમના માટે એઝ અ પ્રોફેશનલિઝમ આ સમજવું બહુ અઘરું છે. સો બિંગ અ ધીસ રીઝન કંઈક ફાયદો બી છે, અને નાના વેપારી માટે આ લો ખરેખર એમ જોવા જઈએ તો એઝ અ ડ્રોબેક એમ કહેવાય ને, ડ્રેગન જેવો છે કે સમજી ન શકવાથી બિઝનેસમાં લોસ થાય છે. એટલે એની સમજ માટે પ્રોફેશનલ હાયર કરવા પડે. પ્રોફેશનલ ટુ હેવી ફીસ ચાર્જ કરતા હોય છે, યા તો એ લોકો એકાઉન્ટન્ટના ભરોસે કામ કરતા હોય છે. એટલે એકાઉન્ટન્ટનું એમનું જેવું નોલેજ હશે તેવું એમને એડવાઇસ મળતી હશે, અને ત્યાર પછી જો એવી નોટિસ ને એવા ઇસ્યુઝ થયા તો એમને બિઝનેસ પણ બંધ કરવાનો વારો આવી શકે છે. એટલું આ હાર્ડ છે, સાદી ભાષામાં કહીએ તો. એટલે પેરામીટર બંને સાઈડથી છે, સારા બી છે અને ખરાબ બી છે. અને અમુક તમને એમના જીએસટીના ટોપિક્સ તમને કેવું ને, પ્લેસ ઓફ સપ્લાય છે, આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ઉપર જીએસટી છે, ડીમ ટુ બી સપ્લાયના જીએસટી છે. આ બધી કોમન મેન માટે બહુ બહારની ઉપરની વાત છે, એ સમજવી બહુ જ હાર્ડ છે, જે અમને એઝ અ પ્રોફેસર સમજવા માટે ઘણો સમય માંગી રહી છે. અને જો એ વાયોલેશન થાય નાના વેપારીઓથી તો એના ઉપર બહુ એકદમ ગંભીર એના ઉપર ટેક્સેશનના ચાર્જીસ હેવી લાગી શકે છે. ને કાયદો ફિક્સ છે, કાયદાની બહાર જઈને કોઈ કામ કરવાનું નથી. ચાહે એમનો બ્રધર હોય, ચાહે એમનો સિસ્ટર હોય, કે એઝ અ કોઈ પણ એમનો કન્સર્ન ગવર્મેન્ટ ઓફિસર હોય, પણ વિધાઉટ કાયદો એ ઇમ્પ્લિકેશન કે એના માટે બી ડિમાન્ડ રિમૂવ કરવાના ચાન્સીસ બહુ ઓછા છે. જેથી આ થોડુંક બંને સાઈડથી છે કે ફાયદા બી છે એટલા ગેરફાયદા બી છે. કૃણાલભાઈ, આપણે જનરલી પહેલા તો એવું મનાતું હતું, નવો જ્યારે કાયદો આવ્યો ત્યારે, કે ભાઈ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એને તમે મળી લો તમારા, તો એ જ આમાં જે રસ્તા કાઢશે કે એનું એક સમસ્યાનો નિકાલ આવશે. પણ પછી તો એવા જોવામાં આવ્યું કે સીએમાં પણ ઘણા બધા સીએને ખ્યાલ નથી આવતો. એના માટે જીએસટીના જે વિશેષજ્ઞ છે તેના માટે કોઈ એજ્યુકેશન ફેકલ્ટીમાં તો કોઈ છે નહીં ને, જીએસટી શીખવનાર કોઈ ક્લાસીસ કેવું, તો એ કઈ રીતે તમે શીખીને જાતે તૈયાર કરી? જનરલી સર
આમાં તમારું રીડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે. આજે બી સવારનું ઓફિસ આવર્સ ક્લિયર કરીને રાતના ટાઈમ પર બી હું ઘણા યુટ્યુબ જોઉં છું, સાઇટેશન રીડ કરું છું, જજમેન્ટ રીડ કરું છું, અને ઘણા બધા એવા તમારે જનરલી તો હવે હાઈકોર્ટ પણ યુટ્યુબ પર આવી જાય છે. બુધ ગુરુવારની આસપાસ જે હાઈકોર્ટ વીકમાં થાય છે, તો હાઈકોર્ટ પણ ભલે આપણો કેસ ના હોય કે ના હોય તો બી અમે લાઈવ હાઈકોર્ટને જોઈએ છે, જ્યાં ઇનડાયરેક્ટ ટેક્સીસના લો, હાઉ ટુ ઇન્ટરપ્રેટ, હાઉ ટુ જજ ઇન્ટરપ્રેટ, કેવી રીતના એને ઓબ્ઝર્વ થાય છે, શું લો છે, શું ફેક્ટ છે. આ એક પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે, એટલે પ્રેક્ટિસ મસ્ટ બી રિક્વાયરમેન્ટ. જનરલી ઘણા બધા પ્રોફેશનલ મહેનત બી કરે છે, પણ કશે ને કશે અચીવમેન્ટ નથી મળતું, કારણ કે બેઝ નથી હોતો કદાચ ઇનડાયરેક્ટ ટેક્સનો, એવું પણ બની શકે. કારણ બેઝ એવું હોય છે કે થોડુંક કશે ને કશે રીડિંગમાં એ હોય છે, અને ક્યાં એવું બી હોય છે કામ વધારે પડતું હોય છે તો એ બાજુ ફોકસ નથી કરી શકતા. ઓલ આર પ્રોફેશનલ બધા જ પોતાની રીતે મહેનત કરે છે, સંભવ કશે કંઈ ને કંઈક અચીવમેન્ટ મળે છે પણ નથી મળતી. બટ વન લાઈન જો ડિસ્કશન કરું ને તો મહેનત બહુ માંગી લે છે. એટલે હું જો માનું છું હાર્ડકોર તમારે 12 થી 15 કલાક આ પ્રોફેશનલિઝમમાં આપવું પડે, ત્યારે તમે કંઈક અચીવમેન્ટ થાવ છો. અને એ કાયદો સમજીને પછી તમે એ તમારા એઝ અ ક્લાયન્ટને તમે સમજાવી શકો છો. મને વાંચવામાં સમજી લો 2 દિવસ 3 દિવસ થાય સમજવા માટે, અને એ જ એનું ઇન્ટરપ્રિટેશન કરીને હું મારા ક્લાયન્ટને 10 મિનિટ 5 મિનિટમાં સમજાવું છું. જે આટલો મોટો ટ્રાન્સફર ફરક છે ટાઈમનો, તો ટાઈમ કેલ્ક્યુલેશન કરે કે મને સમજવા માટે મિનિમમ 24 થી 48 કલાક થાય છે, અને એનો સિંક્રોનાઇઝ કરીને હું મારા ક્લાયન્ટને અડધો કલાક કે કલાકમાં હું સમજાવી દઉં છું. તો એ આટલો બધો ગ્રાસ્ટિકલ ફરક આવે છે. હવે જ્યારે જનરલી કોઈ ક્લાયન્ટની ક્વેરી આવે અને તમે એનાથી અનનોન હો તો અને તમે એવી સલાહ આપી દો તો ક્લાયન્ટના બિઝનેસ બી કોલેપ્સ થઈ શકે છે. એટલે આમાં પ્રેક્ટિસનો મેઇન કોર છે તમારો રીડિંગ, અને ઘણા બધા એવા રિલેટેડ જજમેન્ટ છે, તમારું ડ્રાફ્ટિંગ છે, પ્લીડિંગ છે, અને તમે દિવસના કેટલા ઓફિસર સાથે ચેસ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે ઓફિસર્સ IRS લેવલના હોય છે, મતલબ UPSC એક્ઝામ પાસ થયેલા હોય છે, અને એ લોકો પાસે બ્રોડ નોલેજ હોય છે ઇન્ટાયર ઇન્ડિયાનું. સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ પાસે ઇન્ટાયર ઇન્ડિયાનું નોલેજ હોય છે, કસ્ટમ છે, રેવન્યુ છે, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ અને GST. એમ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે બ્રોડ વ્યૂ હોય છે. હવે એમની સાથે તમારે ચેસ કરવાનું હોય ને તમે વિધાઉટ લર્નિંગ કરો તો એ તમારા ક્લાયન્ટ માટે બી હાર્મફુલ થઈ શકે છે. તો બિંગ અ કન્સલ્ટન્ટ આ પ્રોફેશનલ્સની અંદર તમારે હાર્ડકોર મહેનત તો છે જ, એઝ વેલ એઝ તમારું રીડિંગ બી મસ્ટ રિક્વાયરમેન્ટ છે, રાધર દેન તમે તમારા ક્લાયન્ટને કોલેપ્સ કરી શકો છો. બહુ સરસ વાત કરી તમે, કારણ કે એક તો કાયદો નવો છે, 9 વર્ષ જ થયા, અને આપણે ઇન્કમ ટેક્સનો લો જોઈએ કે બીજા કોઈ સેટલ લો જોઈએ તો હા બધા સેટલ લો છે. એટલે તમારે તમારી વાત એકદમ સાચી છે કે હું તો માનું છું કે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ જ્યુડિશરી, જજીસને પણ આ કાયદાની એટલી ખબર નહીં, એટલી ખબર એ લોકો પણ ઘણી વાર ગુચવાતા હશે, કારણ કે એમની સામે કઈ સુમણાવવાના છે. રાઈટ, નવા ઇવન GST ના જે તરફી વકીલો છે એમને માટે પણ આ સમસ્યા, એમના માટે બી આ સમસ્યા છે, અને એમને એ બધું ઇન્ટરપ્રિટેશન કરવામાં સમય માંગે છે, ત્યાર પછી એક નિરાકરણ પર આવે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.